वालेकुम। केम छो विद्यार्थी मित्रों? बधा मजामां ने? धोरण 4 विषय पर्यावरण। आज आपणे चौथा धोरण में प्रकरण 16 सुधी आपणे भणी गया छे। आज आपणे प्रकरण 17 तेजल अमदावाद में भणीशुं। हूँ महीना पहला माताना इलाज माटे अमदावाद आवी हती। मारी माताने होस्पिटल में दाखल करी हती। बराबर। अहींया तेजल जे आ पात्र जे आ पाठનું પાત્ર છે જેની માતાને અમદાવાદમાં ઇલાજ માટે દાખલ કર્યા હતા, એટલે તેજલને એની માતાના ઇલાજ માટે હોસ્પિટલમાં આવવું પડ્યું હતું। અમદાવાદ મોટું શહેર, ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી। મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો। અહીંયા જે હું છે એ કોણ છે ખબર છે? એ તેજલ છે। અહીં તેજલ એના શહેરી જીવન અને ગામડાના જીવન વચ્ચે શું તફાવત છે અને એને શું અનુભવ થાય છે એની અહીંયા વાત કરવામાં આવી છે। બરાબર। તેજલ પોતે ગામડામાં રહે છે, પરંતુ જ્યારે તેને પોતાની માતાના ઇલાજ માટે અમદાવાદ જેવા શહેરમાં રહેવું પડે છે થોડા સમય માટે, ત્યારે તેને શું અનુભવ થાય છે તેની આ પાઠમાં વાત કરવામાં આવી છે। તો અમદાવાદ મોટું શહેર, ત્યાં ધીમે ધીમે હું શહેરી જીવન સાથે અનુકૂળ થવા લાગી। એટલે તેજલ જે છે એ ધીમે ધીમે શહેરી જીવનને અનુકૂળ થવા લાગી। મને હજી પણ યાદ છે કે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા હતા ત્યારે કેટલી ભીડ હતી। એટલે તેજલ એ યાદ કરતાં કહે છે કે એને એ યાદ છે કે જ્યારે ટ્રેનમાંથી ઉતર્યા હતા ત્યારે એમનો પહેલો અનુભવ હતો ત્યારે તેમણે સૌ પ્રથમ આટલું સ્ટેશન પર આટલી બધી ભીડ જોઈ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો, કારણ કે પહેલાં અને એટલી કોઈ દિવસ સ્ટેશન પર ભીડ જોઈ હતી નહીં। અને અમદાવાદ તમને ખબર જ છે કે કેટલું મોટું સ્ટેશન છે। અમદાવાદ એમ પણ ગુજરાતના મોટા શહેરોમાં પહેલા નંબરનું મોટું શહેર છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે। તેજલ એવું વિચારતી હતી કે આટલી બધી ભીડ છે તો મામા એમને કેવી રીતે શોધશે, પણ તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ। મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા। બરાબર। તે એવું વિચારતી હતી કે મામા એમને આટલી ભીડમાં કઈ રીતના શોધશે, પણ થોડીક જ વારમાં તેજલ તેજલ કરીને કોઈકનો અવાજ સંભળાયો, અને એ કોણ હતા? મામા જ હતા। જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવા રવાના થયા। બરાબર। જેવું એમણે સ્ટેશન છોડ્યું તેવું ક્યાં જવા રવાના થયા? મામાના ઘર જવા માટે ઉપડ્યા। પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી। એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી। બરાબર। દરેક જગ્યાએ ભીડ હતી। એક સાંકડી ગલીમાં હરોળબંધ ઝૂંપડીઓ હતી। મામાનું ઘર જ્યાં હતું, બરાબર, ત્યાંની વાત કરવામાં આવી છે અહીંયા, કે દરેક જગ્યાએ ભીડ હતી। અને એ લોકો કઈ રીતના ગયા એ અહીંયા ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે। અહીંયા મામા જો આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે, આ મામા છે અને આ તેજલ છે। બરાબર। તો એ લોકો એક સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યા છે, એનું આ દ્રશ્ય અહીંયા ચિત્રમાં દેખાઈ રહ્યું છે। એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અને મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી એ લોકો ગયા। મામા મામી અને તેમની 2 દીકરીઓ અને 1 દીકરો। બરાબર। મામાના પરિવારમાં કોણ કોણ હતું? મામા મામી, તેમની 2 દીકરીઓ અને તેમનો 1 દીકરો, બધા એક જ રૂમમાં રહે છે। હું પણ તેમની સાથે અહીં રહું છું। તેજલ પણ તેમની સાથે અહીં રહે છે, કારણ કે એ પોતાની માતાના ઈલાજ માટે અહીં આવી છે એટલા માટે। અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ। બરાબર। એ લોકોને અહીંયા જ સૂવાનું, બેસવાનું, જમવાનું, બરાબર, કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં એ લોકોને કરવા પડે છે। બરાબર। તો અહીંયા તેજલના મામાના ઘરનું દ્રશ્ય આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે। બરાબર। અને મામાના પરિવારમાં કોણ કોણ છે? મામા મામી, તેમની 2 દીકરીઓ અને 1 દીકરો છે। બરાબર। હવે મામા કોને કહેવાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? મામા કોને કહેવાય? મમ્મીના ભાઈને મામા કહેવાય, અને એમની
ધર્મપત્ની એટલે કે એમની વાઈફ, બરાબર, એમની પત્નીને શું કહેવાય? મામી કહેવાય, બરાબર છે. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે, નહાવા માટે જુદી જુદી જગ્યા છે. તેજલ જ્યાં એના ગામમાં રહે છે ત્યાં પણ એક જ રૂમ છે, પણ એમને રસોઈ માટે અને નહાવા માટે એ જુદી જગ્યા છે. એમને રસોઈ માટે અલગ જગ્યા છે, નહાવા માટે જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે, બરાબર. આ તફાવત છે તેજલના ગામના ઘરમાં અને મામાના ઘરમાં. બીજું, પાણી. હું ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. હું, ઋત્વા અને મામી એટલે તેજલ, ઋત્વા અને એની મામી એ ત્રણે વહેલી સવારે 4 વાગે ઉઠીને ક્યાં જાય છે? સામૂહિક નળ પર પાણી ભરવા જાય છે, બરાબર. બધાનું એક સામૂહિક નળ છે જ્યાં બધા સાથે ભેગા મળીને એક જ નળ પર એક જ જગ્યાએથી પાણી ભરે છે. બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં, બરાબર. ત્યાં એણે જોયું કે પાણી માટે ઘણા ઝઘડા થાય છે, બરાબર. કારણ કે નળ 1 હોય 2 હોય, બરાબર, અને પાણી ભરવાવાળા ઘણા હોય, એટલે પાણી ભરવા માટે શું થાય છે? ઝઘડો થાય છે. તો અમારા ગામના ઘરમાં પણ નળ નથી. જ્યાં તેજલ એના ગામડામાં જ્યાં એનું ઘર છે ત્યાં પણ એમના ઘરમાં નળ પાણીનું નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે, બરાબર. એને પાણી ભરવા ક્યાં જવું પડે છે? તળાવમાં. જ્યાં જવા માટે એમને કેટલો સમય લાગે છે? 20 મિનિટ જેટલો સમય લાગે છે. ને ઉનાળામાં તો શું થાય છે? ઘણી વખત પાણી શું થાય છે? ઉનાળામાં ઘણી વખત પાણી સુકાઈ જાય છે, અને પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું, બરાબર. મામાના ઘરે તેજલને સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર, એટલે કે જ્યાં બધા પાણી ભરતા હોય, 2 કે 3 નળ, ત્યાં બધા એક જ જગ્યાએ પાણી ભરે, ત્યાં એમને પાણી ભરવા જવું પડે છે. અને ત્યાં પણ કેવું થાય છે? બહુ ઝઘડા થાય છે, અને જો થોડા મોડા પડે તો આખા દિવસનું એ લોકો પાણી ભરી શકે નહીં. જ્યારે તેજલના ગામમાં પણ નળ નથી, એના ગામડાના ઘરમાં પણ, તો એમને પાણી ભરવા માટે ક્યાં જવું પડે છે? તળાવ પાસે જવું પડે છે, અને ત્યાં જતાં એમને કેટલો 20 મિનિટ જેટલો સમય લાગે છે. અને ઉનાળામાં તો આપણને ખબર જ છે, તળાવમાં પણ પાણી અમુક તળાવમાં સુકાઈ જાય છે, તો અમુક વાર પાણી જ્યારે સુકાઈ જાય ત્યારે તેમને 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હતું, બરાબર. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. શું થાય છે? પાણી માટે ઝઘડા થતા નથી. જ્યારે અહીંયા ઝઘડા થાય છે. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. જો આ ચિત્રમાં દેખાય છે, બધી સ્ત્રીઓ એકબીજા સાથે ઝઘડો કરી રહી છે પાણી ભરવા માટે. અહીંયા થોડું પાણી ઢોળાઈ પણ ગયું છે, બરાબર. એટલે અહીંયા આ રીતના શહેરોમાં આ રીતના જ્યાં પાણીની તકલીફ હોય છે, અહીંયા એક જ નળ છે અને પાણી ભરવાવાળા ઘણા જણ છે, તો પાણી ભરવા માટે ઝઘડા પણ થાય છે, બરાબર. અને અહીંયા પાણીનું આવી રીતના નુકસાન પણ થાય છે, વેડફાય છે પાણી પણ, બરાબર છે. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શું છે? શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. બધાને ત્યાં જ શૌચાલય માટે જવું હોય, શૌચક્રિયા માટે, તો ત્યાં જ જવું પડે છે. તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે ત્યાં દુર્ગંધ પણ આવે છે, બરાબર. હવે શૌચાલય પણ કેવું છે? એક જ છે, અને જ્યાં ગલીના લોકોને જો શૌચાલય જવું હોય તો એક જ શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે. તેથી શું થાય છે કે આટલા બધા લોકો જ્યારે એક જ શૌચાલયનો ઉપયોગ કરે, તેથી તે શું થાય છે? ખૂબ જ ગંદુ અને દુર્ગંધવાળું હોય છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હતું. પહેલી વાર જ્યારે તેજલ ત્યાં ગઈ તો તેને શું થતું હતું? ઉલટી જેવું થતું હતું. ત્યાં પાણી પણ હોતું નથી, અંદર હોતું નથી. અમારે પાણી સાથે લઈને જવું પડતું, પાણી પણ સાથે લઈને જવું પડતું હતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. હવે એને આ બધાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે, બરાબર. જ્યારે તેજલના ગામમાં લોકો ક્યાં જાય છે? ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. તો તેજલના ગામડામાં શૌચક્રિયા માટે અને મામાના ઘેર શૌચક્રિયા જવા માટે શૌચાલયમાં શું તફાવત છે તે આપણે અહીંયા જોયું. લખો.
તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. બરાબર, તેજલ કેમ આવી હતી અમદાવાદ? કારણ કે એની માતા બીમાર હતી, તો તેમના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું? કેમ ઉલટી જેવું થયું હતું? તો મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. મામાના ઘરે શૌચાલય ઘરમાં નથી, તેને ક્યાં જવું પડે છે બધાને શૌચાલય માટે? ગલીના છેડે, જેવું આપણે આગળ જોયું ત્યાં. બરાબર, જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. ત્યારે જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે કેવું હતું? ગંદુ હતું અને કેવું હતું? દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલીવાર તેજલને શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું. બરાબર, આ તેનો જવાબ છે. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા રહે છે અને તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણો વગેરે ધોવાના કામ આમાં કરવામાં આવે છે. તો આ તફાવત તેજલના ગામમાં તેના ઘરે અને તેના મામાના ઘર વચ્ચે આ તફાવત છે. બરાબર, તેજલના ગામમાં પણ એક જ રૂમ છે, પરંતુ ત્યાં તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. જ્યારે મામાના ઘરમાં એક જ રૂમમાં ત્યાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવાના બધી ક્રિયાઓ ત્યાં જ કરવાની હોય છે. બરાબર છે, તો એ તફાવત છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો આપણે જોયું આ પાઠમાં આગળ કે તેજલના મામાના ઘરે તેને સવારે કેટલા વાગે ઉઠવું પડે છે પાણી ભરવા માટે? 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જવું પડે. તે ઉપરાંત પાણી માટે કેટલાક ઝઘડા થાય. બરાબર, અને જો થોડા મોડા પડે તો આખા દિવસનું પાણી ભરી શકે નહીં. જ્યારે તેજલના ઘરે શું છે? તેના ગામડે તેમના ઘરે પણ નળ નથી, પણ તેને પાણી ભરવા માટે ક્યાં જવું પડે છે? તળાવ પર જવું પડે, અને ત્યાં જતાં એને કેટલો સમય લાગે છે? 20 મિનિટનો સમય લાગે છે. અને ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય ત્યારે 1-8 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે. તથા પાણી માટે ઝઘડા પણ થતા નથી. આ તફાવત તેજલના મામાને ઘેર અને તેના ગામડાના ઘેરમાં પાણી ભરવામાં આ તફાવત છે. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે? તમે કેવી રીતે જાણ્યું? તો કે હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે. કારણ શું? કારણ કે તે વિસ્તાર ક્યાં છે? મહાનગરપાલિકાની હદમાં આવે છે, એટલા માટે ત્યાં વીજળી હશે. બરાબર, તો આ પાઠ અહીંયા આપણો આજે આપણે અહીંયા સુધી ભણ્યા. આગળના વિડીયોમાં આપણે આ પાઠ વિશે વધુ સમજૂતી મેળવીશું. અલ્લાહ હાફિઝ.